નમસ્કાર મિત્રો, કેમ છો બધા? બે મિત્રો હતા, એકનું નામ જય હતું અને એકનું નામ વીરુ હતું. બંને એક વખત જંગલમાં જાય છે. જંગલ બહુ મોટું હતું. બે ફરે છે. ફરતા ફરતા એને તરસ લાગે છે. તરસ લાગે છે એટલે જય અને વીરુ બે પાણી પીવા માટે જાય છે. તો વીરુ પાણી પીતો હતો અને એ કૂવામાં પડી જાય છે. કૂવામાં પડી જાય છે એટલે ત્યારે સંજોગોમાં એવું બને છે વિદ્યાર્થી મિત્રો કે જય છે એ બાજુમાં દોરડું પડ્યું હોય છે. એ દોરડું છે એ સીધું કૂવામાં નાખે છે. કૂવામાં નાખે છે એટલે તરત જ પેલો વીરુ છે એને પકડીને એ કૂવામાંથી ચડી જાય છે. જય તેને બચાવી લે છે. આ વાત છે એ અહીંયા પૂરી નથી થતી, કારણ કે પછી ગામમાં જાય છે. ગામમાં જાય છે એટલે આખા ગામમાં કહે છે કે મેં વીરુને બચાવ્યો, પણ કોઈ માનતું નથી, કારણ કે એને એવું થાય છે કે આ શક્ય નથી. પછી એક દાદા હોય છે ગામમાં, બહુ મોટા વડીલ હોય છે. વડીલ માને છે કે હા બેટા, તે કામ કર્યું હશે. કામ તો કે તને ત્યારે તે સમયે કોઈ એવું કહેવા વાળું ન હતું કે તું આ ન કરી શકે. આ વાર્તા ઉપરથી એક બોધ મળે છે કે જ્યારે તમે કોઈ પણ કામ કરો છો અને કોઈ કહે છે અને તમારો આત્મવિશ્વાસ ડગી જાય છે તો એ કામ થતું અટકી જાય છે. જય હિન્દ, જય ભારત.